આપના મનગમતા આમ્રફળો છીએ. અમારામાં અક્ષર પુરુષોત્તમ નિષ્ઠાનું બીજ આપે જાતે વાવ્યું છે. બાપા, જેમ સૂર્યનો તડકો આમ્રફળોને લાગે આકરો, પણ તેનાથી જ આમ્રફળો પાકા બને છે, તેમ આપે અમને આ સંસ્કૃત અભ્યાસની આજ્ઞા કરી, પણ તેનાથી જ આજે અમે પાકા બન્યા છીએ. પણ બાપા, આપને તો ખબર જ છે કે ટોપલીમાં એક કેરી પણ બગડેલી હોય ને તો બાકી બધી જ કેરી બગડી જાય છે. પણ બાપા, આ આમ્રફળો એવા છે કે જેઓ કુસંગના સકંજામાં આવે તેમ નથી. આપે અમને કુસંગી કેરીથી દૂર રાખ્યા, અમને આપનો સંગ આપ્યો, સમયે સમયે માવજત કરી. કોને અમારે સાચવી રાખવાનું અને કોને ફેંકી દેવાનું. હા, સદવાંચનની કેરી. અરે બાપાએ તો એને ખજાનામાં મૂકી દીધી. મોબાઈલની કેરી, આને તો ખજાનામાં જ સચવાય ને ભાઈ. અરે સ્વામી બાપા, આપે તો મોબાઈલની કેરીને કચરા પેટીમાં નાખી દીધી. પણ બાપા, મોબાઈલ તો કેટલો બધો ઉપયોગી હોય છે. બિનજરૂરી ઉપયોગ મોબાઈલનો ઉપયોગ ના કરો. અમને સદગુણોના રસથી બદ મીઠા બનાવી દીધા. સ્વામી, આપના આટલા બધા ઉપકારોનો ઋણ અમે કેવી રીતે ચૂકવી શકીશું?